જી, મારું નામ વિજય રાજસિંહ પરમાર, આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ આણંદ, વ્યવસાય વકીલાત. મારું આજનું આવેદનપત્ર આપવાનો અમારો મુખ્ય હેતુ એવો છે કે તારીખ 22ના રોજ શનિવારે જે ચિખોદરા મુકામે બુલેટ ટ્રેન બ્રિજ નીચે જે ઘટના બનેલી, જે ખૂબ જ દુઃખદાયી કહેવાય, એનું અમને ઘણું દુઃખ છે. પણ આ ઘટના બાદ રાજકીય સમીકરણોએ જે ગતિ પકડી છે અને જે રાજકીય સમીકરણો દ્વારા જે નિર્દોષ માણસો રાજકીય દ્વેષભાવ રાખીને જેમને આ ફરિયાદમાં સંડોવવા માટે પોલીસ પ્રશાસનનો ઉપયોગ થઈ રહ્યો છે, તેમને હાથો બનાવવામાં આવી રહ્યા છે. એ હાથો બનાવી અને નિર્દોષ જે અમારા યંગસ્ટર છે એમને ફરિયાદમાં દાખલ ના કર્યા હોય તો એનું નિવારણ લાવે CRPCની જોગવાઈ મુજબ. એટલા માટે આ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી અને એ સૂચન કરે કે ભાઈ નિર્દોષ માણસોનો ભોગ ના લેવાય. કારણ કે કાયદો એવું કહે છે કે 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ. એ હેતુએ અમે